નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. વડોદરાના પંચવટી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી વન વિભાગે વિશાળકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું. વડોદરાના પંચવટી પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં વિશાળકાય મગર દેખાયો હતો, જેને લઈને લોકટોળા એકઠા થઈ ગયા હતા. કેનાલમાં મગર દેખાતા લોકટોળાએ વડોદરાના વન વિભાગને જાણ કરી હતી. વડોદરા વન વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા કલાકોની જહેમત બાદ વિશાળકાય મગરને રેસ્ક્યુ કરીને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. વડોદરા વન વિભાગ ખાતે તેને લઈ જવામાં આવ્યો હતો. પંચવટી કેનાલ પાસેથી અમને માહિતી મળેલી કે અહીંયા મગર આવ્યો છે, તો અમે લગભગ 11 વાગ્યાથી અહીંયા હતા ને હમણાં રિસીવ કરેલો છે, એને આપણે જમા કરી દઈશું. 2 ફૂટ હશે, 5 ફૂટનો મગર, 5 ફૂટનો મગર, 5 ફૂટનો મગર છે, એને અમે રિસીવ કરી અને વન વિભાગને સોંપી દઈશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.